નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર. જાડેસીમાં દુઃખદાયક અકસ્માત, યશુ ઇન્ડસ્ટ્રીઝમાં લાગી આગ, 18 વર્ષીય મજૂરનું મોત, સુરક્ષા વ્યવસ્થાઓ પર ઉઠ્યા પ્રશ્નો. ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલ વાપી જાડેસર વિસ્તારમાં સ્થિત યશુ ઇન્ડસ્ટ્રીઝમાં બનેલ એક દુઃખદાયક ઔદ્યોગિક અકસ્માતે સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. આ ઘટના 25 માર્ચ 2026ના રોજ સવારે અંદાજે 6:50 વાગ્યે મુજે વાપી જાડેસરના પ્લોટ નંબર 2514-2515 તૃતીય ચરણ યુનિટ 1 ખાતે બની હતી. જ્યારે યુનિટમાં સફાઈનું કામ ચાલી રહ્યું હતું, અચાનક આગના કારણે ત્યાં કાર્યરત 18 વર્ષીય મજૂર ચિંતુકુમાર સુંદરદાસ ચામર ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટના બાદ તેમને તાત્કાલિક સારવાર માટે હરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં લગભગ 18 દિવસ સુધી જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કર્યા બાદ 12 એપ્રિલ 2026ના રોજ સવારે 6:09 વાગ્યે ફરજ પર રહેલા ડોક્ટર એસ નાઓ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. આ દુઃખદ ઘટના પછી પરિવાર તેમજ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની દ્વારા બાદમાં પીડિતના પરિવારને ભરણ પોષણ માટે થોડી આર્થિક સહાય આપવામાં આવી. તેમ છતાં પ્રશ્ન એ ઉદ્ભવે છે કે શું કંપનીઓ સુરક્ષા ઉપાયોનું અવગણન કરીને માત્ર વળતર આપીને પોતાની જવાબદારીમાંથી બચવા માંગે છે? ઔદ્યોગિક વિસ્તારોમાં આવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે, જેમાં રોજીરોટી માટે આવેલા ગરીબ અને પ્રવાસી મજૂરોને ભારે નુકસાન સહન કરવું પડે છે. આ પણ નોંધાયું છે કે સેફટી અધિકારીઓ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને શ્રમ વિભાગ દ્વારા ઘણીવાર અકસ્માત પછી માત્ર ઔપચારિક કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે આવી દુર્ઘટનાઓને રોકવા માટે કડક અને અસરકારક પગલાં લેવા અત્યંત આવશ્યક છે. જો સમયસર સુરક્ષા ધોરણોનું કડક પાલન કરવામાં આવે તો આવી દુઃખદ ઘટનાઓને ટાળી શકાય. સ્થાનિક રહેવાસીઓ અને સામાજિક સંસ્થાઓએ પ્રશાસન પાસે માંગ કરી છે કે આ મામલે નિષ્પક્ષ તપાસ કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓની પુનરાવૃત્તિ અટકાવવા માટે તમામ ઔદ્યોગિક એકમોમાં કડક સુરક્ષા ધોરણો અનિવાર્ય બનાવવામાં આવે. અકસ્માત માત્ર એક પરિવાર માટે અપૂરણીય નુકસાન નથી, પરંતુ ઔદ્યોગિક સુરક્ષાની અવગણનાનું જીવંત ઉદાહરણ પણ છે. સમયની માંગ છે કે સંબંધિત વિભાગો અને ઉદ્યોગ વ્યવસ્થાપન મજૂરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય પરિવારને આવા દુઃખનો સામનો ન કરવો પડે.